નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. પાદરા વોર્ડ નંબર 6 નેતાઓના વાયદા પોકળ. જનતા ગંદકી અને દુર્ગંધથી ત્રસ્ત. પાદરા સબકા સાથ સબકા વિકાસના મોટા નારાઓ આજે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બયાન કરી રહી છે. ચૂંટણી સમયે બિનહરીફ ચૂંટાયેલા નેતાઓ દ્વારા જે મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા તે આજે માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. મુખ્ય સમસ્યાઓ જેનો નાગરિકો સામનો કરી રહ્યા છે: 1 મહિનાનો વાયદો, 3 મહિનાનો વિલંબ અને સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર નેતાઓએ 1 મહિનાની અંદર ગટર અને રોડ રસ્તાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આજે 3 મહિના વીતી ગયા હોવા છતાં સ્થિતિ જસની તસ છે. ગટરના પાણીથી હાલાકી. વોર્ડ નંબર 6 ના નાગરિકો ગટરના ઉભરાતા પાણી અને તેના કારણે ફેલાતી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળતા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. દૂષિત અને વાસ મારતું પાણી. સૌથી ગંભીર બાબત એ છે કે લોકોના ઘરમાં પીવાનું પાણી, જમવાનું બનાવવાનું અને નહાવાનું પાણી પણ અત્યંત દૂષિત અને તીવ્ર દુર્ગંધ મારતું આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોનો રોષ. ચૂંટણી વખતે બિનહરીફ જીતી ગયા પછી નેતાઓ પ્રજાની તકલીફો ભૂલી ગયા છે. ખોટા વાયદા આપીને એમને ભોળવવામાં આવ્યા છે. ગટર અને પાણીની આવી ગંભીર સમસ્યા હોવા છતાં કોઈ પ્રશ્નનો ઉકેલ લેવા તૈયાર નથી. વોર્ડ નંબર 6 ના રોષે ભરાયેલા નાગરિકો. સ્થાનિક રહીશો હવે આર પારના મૂડમાં છે અને આ જો ગટર તેમજ દૂષિત પાણીની સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.